चार सिस्टम सक्रिय पण भारे वरसाद नहीं पड़े। 7 दिवस भारे वरसादनी शक्यता नहीं जोवा मळी रही तो अठवाडिया सुधी सामान्य वरसादनी आगाही करवामां आवी छे। हळवाथी मध्यम वरसादनुं अनुमान लगाववामां आवी रह्युं छे तो दक्षिण गुजरात, उत्तर गुजरात, पूर्व मध्य गुजरातमां सामान्यथी मध्यम वरसादनी आगाही करवामां आवी छे। हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे। डिप्रेशन, मॉन्सून ट्रफ, सायक्लोनिक सर्क्युलेशन ट्रफ सक्रिय जोवा मळी रह्युं छे तो राज्यमां अत्यार सुधीमां 20 इंच वरसाद पड्यो छे। सामान्य करता 1% ओछो वरसाद नोंधायो छे तो सौराष्ट्र कच्छमां सामान्य करता 26% ओछो वरसाद नोंधायो छे। आज का जो फोरकास्ट है अगले 7 दिन के लिए 18 से लेकर 24 अगस्त तक, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में ही। इसमें गुजरात रीजन में इक्का दुक्का स्थानों से लेकर कुछ ही जगह में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और जो हमारा सौराष्ट्र कच्छ है इक्का दुक्का स्थानों में अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। तटीय क्षेत्र में स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड रहेगा। इसमें जो स्पीड रहेगा 20 से 25 नॉट गास्टिंग स्पीड रहेगा 30 नॉट तक होने का संभावना रहेगा। अभी जो इम्पोर्टेंट सिनोप्टिक वेदर सिस्टम है, डिप्रेशन अभी परसिस्ट कर रहा है झारखंड और आसपास क्षेत्र में परसिस्ट कर रहा है नॉर्दर्न पार्ट्स ऑफ गंजेट वेस्ट बंगाल। इसका जो मूवमेंट था लास्ट 6 आवर में उत्तर पश्चिम उत्तर दिशा में मूवमेंट था और स्पीड था लास्ट 6 आवर्स में 10 किलोमीटर प्रति घंटा। अगले 24 घंटा में इसका वेलमार्क लो प्रेशर होने का संभावना रहेगा और इसका जो मूवमेंट रहेगा अक्रॉस झारखंड एंड बिहार। समाचार में आगळ बात करीशुं खाड़ा राज विषे। रस्तामां खाड़ानी माथाकूटथी महीसागरनी जनता परेशान जोवा मळी रही छे। महीसागर जिल्लामां पण वरसादना कारणे खाड़ा राज जोवा मळी रह्यो छे तो विरणिया गामथी देवचौकड़ी थई अमदावादने जोड़तो मार्ग बिस्मार बन्यो छे। करोड़ोना खर्चे बनेल मुख्य डामर रस्तो सामान्य वरसादमां धोवाई जवाथी लोकोने भारे मुश्केलीनो सामनो करवो पड़ी रह्यो छे तो विरणियाथी देव सुधी डामर रस्तो अंदाजित 3 वर्ष अगाऊ सरकार द्वारा 99 करोड़नी फाळवणी करीने बनाववामां આવ્યો હતો। જો કે આ રસ્તા સામાન્ય વરસાદમાં ધોવાઈ ગયો છે। તંત્રના પાપે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। સામાન્ય વરસાદમાં જ ડામર રસ્તો ઠેર ઠેર ધોવાઈ ગયો અને મોટા મોટા ખાડા પણ પડી ગયા છે તેમજ પુલની સાઈડ ઉપર મોટા મોટા ખાડા પડી જવાથી ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે ખાડા પૂરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। વિરણિયા ગામ અને હાલના ધારાસભ્ય ગુલાબસિંહે પણ આ અંગે રજૂઆત કરી છે। મહીસાગર જિલ્લામાં વરસાદના કારણે ઠેર ઠેર ડામર રસ્તા ઉપર ખાડા જોવા મળી રહ્યા છે। દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ છે દેવથી વિરણિયા જતો રસ્તો કે જ્યાં મોટા મોટા મસ્ત મોટા ખાડા અહીંયા પડી રહ્યા છે। રસ્તાઓ ઉપર ખાડાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો વાહનો અહીંથી નીકળી રહ્યા છે, પસાર થઈ રહ્યા છે ત્યારે વાહનોને પણ નુકસાની ભોગવવી પડી રહી છે। કેટલાક વાહન ચાલકો છે અહીંયા આવતા જતા હોય છે તેમની સાથે સીધી વાત કરીશું। આ બહાર રસ્તા પરથી નીકળી રહ્યા છો, કેટલા ખાડા છે ને શું કહેશો, કઈ રીતે મુશ્કેલીઓ પડી રહી છે, શું કહેશો? આમ તો હું અત્યારે વિરણિયા ચોકડીથી આવતો જ છું। રોડ જેવું કશું છે જ નહીં, માત્ર ખાડા સિવાય કશું દેખાતું નથી। અમારો આ કાયમી અવર જવરનો આ રસ્તો છે એટલે રાત દિવસ આ રસ્તા ઉપર મુસાફરી કરીએ છીએ અમે। કેટલાય એક્સિડન્ટોના અહીંયા પણ ભોગ બનેલા છે। મસ્ત મોટા ખાડા પડ્યા છે, અનેક લોકોને હેરાનગતિ ભોગવવી પડી રહી છે, વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે, શું કહેશો? અહીંયા તમે જોઈ શકો છો એમ કે વિરણિયાથી દેવ સુધીનો આ જે હાઈવે છે ત્યાં આગળ વારંવાર અમે તંત્ર સમક્ષ પણ રજૂઆતો કરેલી છે કે ભાઈ અમને આ હાલાકી ભોગવવી પડે છે। અમે સ્થાનિક લોકો અહીંયા એક દિવસ અહીંયા રોડ પણ બંધ કર્યો હતો પણ તે છતાંય આ લોકો બસ આ દેખી તો ભ્રષ્ટાચાર કરોડો રૂપિયાનો છે, બરાબર। એટલે કહી શકાય કે ભારે મુસીબતનો સામનો અહીંના સ્થાનિક લોકો અને વાહન ચાલકો કરી રહ્યા છે જેથી તાત્કાલિક ધોરણે આ રોડ બનાવવામાં આવે તેવી માંગ અહીંના સ્થાનિક લોકો કરી રહ્યા છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। આખા વિસ્તારમાં મારા મત વિસ્તારમાં રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે, મોટા મોટા ભૂવાઓ પડી ગયા છે, વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે। નાના વાહનોવાળા પણ ખાડાઓમાં પડી કોઈ એક્સિડન્ટ થાય તેવી સંભાવનાઓ છે તો આ અંગે પણ હું મંત્રીશ્રીને, મુખ્યમંત્રીશ્રીને આ અંગે પણ મેં રજૂઆત કરેલી છે।
તો જૂનાગઢમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં શહેરના રસ્તાઓની હાલત કફોડી જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં મોટા ખાડાઓ હોવાથી લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। તો દોલતપરાથી ધરાનગર ગેટ સુધીના અનેક રસ્તાઓ ગટર અને પાઇપલાઇનની કામગીરીના કારણે બિસ્માર બન્યા છે। વારંવારની રજૂઆતો છતાં કાયમી સમારકામ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દરે આખા શહેરની અંદર રસ્તા તોડી નાખ્યા છે અને એ રસ્તા બનાવવા માટે જે કોન્ટ્રાક્ટ આપ્યા કરોડો રૂપિયા આપી દીધા। ગુજરાત સરકારે કરોડો રૂપિયા ખોબે ને ધોબે પૈસા આપ્યા છે કે જુનાગઢનો વિકાસ થાય, સારું થાય, પણ જુનાગઢના જે કોન્ટ્રાક્ટ છે એ આ સત્તાધારી બોડીના મિલી ભગતના જ કોન્ટ્રાક્ટ છે। તપાસ કરવાની અમે માંગણી કરીએ છીએ અને જુનાગઢની જનતાના જે પૈસા આપ્યા છે એના પૂરા ઉપયોગ થાય એવી ગુજરાત સરકારને અપીલ કરીએ કે એનો ઉપયોગ પૂરેપૂરો થવો જોઈએ। અને જ્યારે જુનાગઢ આવું ત્યારે એક જ દેખાય કે અહીંયા આવતા ભેગા આ ખાડા જ લાગવા માંડે છે। હું કાયમ અપડાઉન અહીંયા કરું છું, ખાડા સિવાય મને કઈ દેખાતું નથી। મેં બીજા સિટીમાં હું રહી આવ્યો 5 વર્ષ, પણ ત્યાં મને ક્યાં ખાડા દેખાણા નહીં। રાજકોટ છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, રસ્તા જોઈએ તો તમે, અને આ રસ્તા તમે જોવો તો ખાડા સિવાય કઈ નહીં। અને આ રસ્તાનું કઈ કરવું જોઈએ, નકર આ સરકાર આ કઈ કરે નહીં તો હવે આ જુનાગઢ આગળ વધે એમ મને લાગતું નથી। જુનાગઢના રોડ રસ્તા, જુનાગઢનો 1 કિલોમીટરનો રોડ એવો નથી કે જ્યાં ખાડા, ગંદકી, કીચડ એવું નહીં છે। જુનાગઢ નામ કેતા જે યાત્રિકો અત્યારે છૂટું કરે છે કે જુનાગઢ નામને ખરેખર તો ખાડાગઢ હવે કેવું જોઈએ કે જુનાગઢમાં 1 કિલોમીટરનો રસ્તો એવો બાકી નથી કે એમાં ખાડા, ખબડા, ભૂવા ન પડતા હોય। આ તંત્ર બેરું મૂંગું સુઈ ગયું હોય એવું કામ કરે છે। તો બીજી તરફ તંત્ર દ્વારા ચોમાસું પૂર્ણ થયા બાદ રસ્તા બનાવવાની ખાતરી આપવામાં આવી છે, પરંતુ લોકો હવે માત્ર વાયદા નહીં કામગીરીની રાહ જોઈ રહ્યા છે। જુનાગઢ કે ખાડાગઢ આ કહેવું મુશ્કેલ છે, કારણ કે લોકો હવે આ જ પરિસ્થિતિમાં જીવવા મજબૂર બની ગયા છે। જુનાગઢ શહેરની સ્થિતિ આપ જોઈ શકો છો કે જુનાગઢ શહેરનો એક પણ એવો રસ્તો નહીં હોય કે જ્યાં ખાડા નથી। આપ દ્રશ્યો જોઈ શકો છો કે જુનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાને જોડતો આ રસ્તો છે કે અહીં ખાડા જ ખાડા છે। આ એક વિસ્તાર નહીં પરંતુ જુનાગઢ શહેરના તમામ જે મુખ્ય માર્ગો છે તેમાં એક ખાડો ન હોય તેવું નથી બની રહ્યું। તંત્ર વાત કરી રહ્યું છે કે વરસાદ રોકાશે એટલે રસ્તા બની જશે, પરંતુ વરસાદે વિરામ લીધો તેને લાંબો સમય થયો છે, પરંતુ હજી પણ આ રસ્તાઓનું કામ થયું નથી। મહાનગરપાલિકાના અધિકારીઓની ઢીલી નીતિના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે, તો બીજી તરફ બહારથી આવતા પ્રવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને જે રીતે ભૂગર્ભ ગટર અને પાણીની લાઈન સહિતની કામગીરી કરવામાં આવી, પરંતુ બાદમાં કોઈ જ છે તે કોઈ પ્રકારની રસ્તાની કામગીરી છે તે કરવામાં નથી આવીને જેના કારણે લોકો હેરાન પરેશાન થયા છે। વહેલી તકે રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ। તો કાલોલના ખરસાલિયા રેલવે ઓવરબ્રિજનો સર્વિસ રોડ હાલ વાહન ચાલકો માટે મુશ્કેલીનું કારણ બની ગયો છે। વેજલપુરથી અમદાવાદ હાઈવેને જોડતા માર્ગ પર મસમોટા ગાબડા પડી જતા ખાડામાં પાણી અને કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તો ખાડામાં વાહનો ભટકાતા નુકસાન પણ થઈ રહ્યું છે, જ્યારે 2 વ્હીલર ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। આ માર્ગ પરથી ડાકોર અને પાવાગઢ જતા દર્શનાર્થીઓ ઉપરાંત 30 થી વધુ ગામના લોકો, વિદ્યાર્થીઓ અને નોકરિયાતો દરરોજ અવરજવર કરતા હોય છે। વેજલપુરને જોડતો માર્ગ છે અને વચ્ચે 40 થી 45 ગામડાઓ અંદાજિત આવેલા છે। તો એ ગામડાઓના અવર જવર માટે આ જ રોડ છે, અમારે બીજો કોઈ રોડ નથી। તો અમારે વેજલપુર જવું કે ગોધરા જવું, કોઈને દવાખાને લઈને તો પણ અમારે અહીંયા ગાડીની અવર જવર થતી નથી। વેજલપુરથી સુપ્રમણ્યમાં આવવા માટે મને ખૂબ તકલીફ પડે છે। એટલો બધો રોડ ખરાબ ને ઢીચણમાં ખાડા છે, ટાયરો બી મહિનામાં બદલવા પડે છે। એવા ખાડા થઈ જાય કે સીટોમાં બેઠેલા પેસેન્જર બી ગબડી પડે એવી પોઝિશન છે, એવી પોઝિશનમાં ગાડી ચલાવે છે। તો સ્થાનિકોના આક્ષેપ મુજબ કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં સર્વિસ રોડનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી। ખાડાથી બચવા વાહન ચાલકો રોંગ સાઈડમાં જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે। તો એસટી બસ, રિક્ષા અને કાર ચાલકો પણ ભારે નુકસાનની ફરિયાદ કરી રહ્યા છે, ત્યારે સર્વિસ રોડનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ ઉઠી છે।
કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી, PWDના સાહેબો આવે એમને પણ કહીએ કે અમારે આટલું થોડું ઘણું બનાવો અને સરખું કરો. ડામર બનાવતો ડામરવાળો, પણ અત્યારે ખાડા તો પૂરી શકો નહીં, એ અમારું કહેવું છે. હમણાં 2 દિવસ પહેલા એક બાઇક વાળો પણ બિચારાને ફ્રેક્ચર થઈ ગયું. શું કરવાનું? આવું છે, કોને રજૂઆત કરવાની? ગયા વર્ષે ધૂળના દિવસે જ એક બાઇક વાળો પડી ગયો અને એ હમણાં જ થઈ ગયું મગજનું, તે ભાઈ પતી ગયો બિચારો. આવું છે, બોલો સાહેબ, હવે અમે કોને કહીએ? ગોધરા તાલુકાના ટુવાથી વેજલપુરને જોડતો જે માર્ગ છે તેના પર ખરસાલિયા પાસે હાલ રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. છેલ્લા 3-4 વર્ષથી આ કામગીરી ચાલી રહી છે, જેને લઈને સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે, પણ સર્વિસ રોડની કોઈ પણ પ્રકારની કાળજી નહીં લેવામાં આવતા અહીંયા વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને અહીંયા વાહન ચાલકો છે તે ખર્ચાથી ત્રસ્તતા પોકારી ઉઠ્યા છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો એટલા મોટા ખાડા પડી ગયા છે. આપ રિક્ષાની હાલત જોઈ શકો છો. રિક્ષાની જે પ્રકારની પરિસ્થિતિ છે, રિક્ષા અંદર ખાબકી છે. આ જ પ્રકારના અકસ્માતના બનાવો બનતા હોય છે અને વાહન ચાલકોને ભારે નુકસાન ભોગવવું પડતું હોય છે. હું આ તરફના પણ દ્રશ્યો બતાવીશ. જે પેસેન્જર છે તેમની હાલત જો. પેસેન્જરો પણ હાલ મુસાફરો જે અંદર રિક્ષામાં બેઠા છે તે ગભરાઈ ગયા છે. રિક્ષા તમે રોજ અહીંયા અવર-જવર કરો તો કેવું થાય છે? રિક્ષાના ચાલક છે તેમને પૂછીશું કેવી રીતે આ બનાવ બન્યો અને કેમ થાય છે? આ ખાડા જેટલા 3-3 ફૂટના ખાડા છે. આ ખાડો ટાળવા જઈએ તો આ ખાડામાં પડે છે. અત્યારે આ ગાડી પલટી ખાઈ જતી તો આ બધાને નુકસાન થતું. કેટલા સમયથી આવું છે? શું માંગણી છે? 3 વર્ષથી આવું છે. અમારી માંગણી એટલી છે કે ખાડા પૂરે, એમની જવાબદારી નિભાવે. આ જે માર્ગ છે યાત્રાધામ પાવાગઢને જોડતો જે અમદાવાદ તરફથી જે અમદાવાદ સૌરાષ્ટ્ર તરફથી જે લક્ઝરી બસો આવતી હોય છે, સાથે જે યાત્રાળુઓ આવતા હોય છે, તેઓને ગોધરા ફરીને લાંબો ચક્કર ના કાપવો પડે તેના માટેનો આ એક પાવાગઢ જવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે. પરંતુ જે આ માર્ગની હાલ જે દુર્દશા છે તેને લઈને અહીંયા જે પાવાગઢ જતા યાત્રિકો છે તે પણ ખૂબ જ પરેશાન થતા જોવા મળી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ખમીસાણા ગામ પાસે નર્મદા કેનાલ પરનો જર્જરિત પુલ 1 વર્ષથી બંધ હાલતમાં છે. આ પુલ બંધ હોવાથી વાહન ચાલકો માટે આપવામાં આવેલ ડાયવર્ઝન રોડ પણ વરસાદના કારણે બિસ્માર બન્યો છે. તો રસ્તા પર મસમોટા ખાડા અને ચીકણી માટીના કારણે વાહનો સ્લીપ થવાની ઘટનાઓ બની રહી છે. જ્યારે કેનાલની બાજુમાં સંરક્ષણ દિવાલ ન હોવાથી અકસ્માત સર્જાય તો વાહન સીધું કેનાલમાં ખાબકી શકે તેવી સ્થિતિ છે. તો ખમીસાણા સહિત 5 થી વધુ ગામોના હજારો લોકો આ માર્ગનો ઉપયોગ કરતા હોવાથી તંત્ર તાત્કાલિક ડાયવર્ઝન રોડનું સમારકામ કરી સલામત વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ કરાવે તેવી માંગ ઉઠી છે. ઘણા બધા પુલ બંધ કરવામાં આવ્યા હતા, જે ગામડાના જોડતા પણ પુલો બંધ કરવામાં આવ્યા હતા. એમાં એક મહિનો જે છે ખમિયાણા રોડ પર આવેલો છે નર્મદા કેનાલ પાસે, એ પણ એને ડાયવર્ઝન આપીને બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ એના કોઈ કામગીરી થઈ નહીં, પ્રજાએ હાલ ખુલ્લો મૂકી દીધેલો છે. એ ઘણા સમયથી બંધ છે. હવે એ બંધ હોય એના માટે ગામ લોકોએ પોતાની જાતે રોડ ખોલી નાખ્યો છે. બ્રિજની હાલત કેવી છે? બ્રિજની હાલત હાવ ખખડદસ છે. ગમે ત્યારે ધરાયાસી થઈ જાય રિપેરિંગના નામે, પણ હાલમાં જે રિપેરિંગ તો થયું નથી અને અત્યારે ત્યાંના સ્થાનિક નાગરિકોએ એ પુલને ખોલી દીધો છે અને તેઓ પોતાના જીવના જોખમે ત્યાંથી પસાર થઈ રહ્યા છે. આ જ બ્રિજ ઉપરથી ઘણા નોકરિયાત વિદ્યાર્થીઓ અહીંથી પસાર થઈ જઈ રહ્યા છે. જીવના જોખમે જો કોઈ મોટી દુર્ઘટના બનશે તો આનો જવાબદાર કોણ રહેશે? ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સફાળા જાગેલા સુરેન્દ્રનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સુરેન્દ્રનગરથી ખમિયાણા સહિતના 5 થી વધુ ગામોને જે જોડતો જે નર્મદા કેનાલ પરનો બ્રિજ આવેલો છે અતિ જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા તત્કાલીન સમયે તાત્કાલિક અસરથી આ બ્રિજ છે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ આજે એના અંદાજે 1 વર્ષ જેટલો સમય વીતી જવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા આ જે બ્રિજ છે એનું સમારકામ કરવામાં નથી આવ્યું, જેને લઈને